આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કોર્ટમાં કાળા કોટ પહેરેલા લોકોને જોયા છે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે લોયર કહીએ છીએ એ કદાચ લોયર હોય જ નહીં? હા, કાયદાની દુનિયામાં આ શબ્દોના બહુ ઊંડા અર્થ છે અને આજે આપણે એ જ ભેદને સમજવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આપણે રોજિંદા જીવનમાં લોયર અને એડવોકેટ શબ્દોનો ઉપયોગ એકબીજાના બદલે કરી દઈએ છીએ. પણ સાચું કહું તો કાયદાની નજરમાં આ બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, ખાસ કરીને જ્યારે વાત કોર્ટમાં ઊભા રહેવાની આવે. ચાલો એકદમ પાયાથી શરૂઆત કરીએ. કાનૂની વ્યવસાયની સીડીનું જે પહેલું પગથિયું છે એ છે લોયર. અહીંથી જ આખી સફર શરૂ થાય છે. તો કોઈ વ્યક્તિ લોયર ક્યારે કહેવાય? બહુ જ સરળ છે. જેની પાસે કાયદાની ડિગ્રી એટલે કે LLB છે એ વ્યક્તિ લોયર છે. એમણે કાયદાનો વિગતવાર અભ્યાસ કર્યો છે અને એમની પાસે કાનૂની જ્ઞાનનો ભંડાર છે. એક લોયર ઘણું બધું કરી શકે છે. એ કોઈને કાનૂની સલાહ આપી શકે છે, મહત્વના દસ્તાવેજો બનાવી શકે છે અને કાયદાકીય ફર્મમાં પણ કામ કરી શકે છે. પણ એમની એક બહુ મોટી મર્યાદા છે. એક એવું કામ છે જે બિલકુલ નથી કરી શકતા. અને આ જ સૌથી મોટો તફાવત છે. વિચારો તો, એ શું હોઈ શકે? હવે આપણે એ સીડીમાં એક પગથિયું ઉપર ચડીએ છીએ. એડવોકેટ બનવું એ લોયરમાંથી એક મોટું અપગ્રેડ છે. એના માટે એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ કોષ્ટક પર એક નજર નાખો, બધું જ સ્પષ્ટ થઈ જશે. લોયર પાસે LLBની ડિગ્રી છે, પણ એડવોકેટ પાસે ડિગ્રીની સાથે સાથે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી પરીક્ષાનું લાયસન્સ પણ છે. અને આ લાયસન્સ જ એમણે કોર્ટમાં કેસ લડવાની, દલીલ કરવાની એટલે કે પ્રેક્ટિસ કરવાની ગોલ્ડન ટિકિટ આપે છે. તો કોઈ લોયર એડવોકેટ બને કેવી રીતે? આ છે એનો રસ્તો. LLBની ડિગ્રી મેળવ્યા પછી એમને સ્ટેટ બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે અને પછી આવે છે સૌથી મોટો પડાવ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એટલે કે AIBE. આ પરીક્ષા પાસ કર્યા પછી જ એમને સનદ મળે છે, જે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું સત્તાવાર લાયસન્સ છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. એને બરાબર સમજી લઈએ. દરેક એડવોકેટ પહેલા લોયર તો હોય જ છે, કારણ કે ડિગ્રી વગર તો એડવોકેટ બની જ ન શકાય. પણ દરેક લોયર એડવોકેટ નથી હોતો, કારણ કે એમાંથી ઘણા લોકો બારની પરીક્ષા પાસ નથી કરતા અને એમની પાસે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ નથી હોતું. અને વાત અહીં જ નથી અટકતી. એડવોકેટ બન્યા પછી પણ આગળ વધવાના રસ્તા છે. જેમ કે સિનિયર એડવોકેટ. આ પદવી ખૂબ જ અનુભવ અને સન્માન પછી મળે છે. અને બીજા છે એડવોકેટ ઓન રેકોર્ડ એટલે કે AOR. આ એક ખાસ એડવોકેટ છે જે સુપ્રીમ કોર્ટમાં સીધા કેસ ફાઇલ કરી શકે છે, જેના માટે એમણે અલગ પરીક્ષા પણ પાસ કરવી પડે છે. હવે એક બીજો શબ્દ લઈએ જે આપણે ઘણીવાર સાંભળ્યો છે, બેરિસ્ટર. આ વળી શું છે? શું એ લોયર કે એડવોકેટથી પણ ઉપર છે? ના, અહીં વાત પદની નથી પણ જગ્યાની છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિએ ઇંગ્લેન્ડ કે વેલ્સમાંથી કાયદાની ડિગ્રી મેળવી હોય એને બેરિસ્ટર કહેવાય છે. આ એમના શિક્ષણના સ્થળને કારણે મળેલું નામ છે. પણ જો કોઈ બેરિસ્ટરને ભારતમાં પ્રેક્ટિસ કરવી હોય તો એમણે પણ અહીંની બાર પરીક્ષા પાસ કરીને એડવોકેટ બનવું જ પડે છે. એ પછી એડવોકેટ જ ગણાય. અને જુઓ તો ખરા, આપણા ઇતિહાસના કેટલાય મહાન લોકો બેરિસ્ટર હતા. મહાત્મા ગાંધી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુ, આ બધાએ પોતાનો કાયદાનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો. આ ઉદાહરણોથી બેરિસ્ટર શબ્દનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અત્યાર સુધી આપણે જે વાત કરી એ મોટે ભાગે ખાનગી પ્રેક્ટિસ કરતા વ્યવસાયિકોની હતી. પણ સરકારના પણ પોતાના કાનૂની સલાહકારો અને વકીલો હોય છે, ખરું ને? ચાલો એમના વિશે પણ જાણીએ. તો દેશના સૌથી મોટા કાયદા અધિકારી છે એટોર્ની જનરલ, જે કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. એવી જ રીતે દરેક રાજ્યના પોતાના મુખ્ય કાયદા અધિકારી હોય છે, જેમને એડવોકેટ જનરલ કહેવાય છે. અને એટોર્ની જનરલને મદદ કરવા માટે સોલિસિટર જનરલ હોય છે. સરકારી વકીલ શબ્દ તો આપણે ફિલ્મોમાં અને સમાચારોમાં ઘણીવાર સાંભળ્યો છે. કાયદાની ભાષામાં એમને પબ્લિક પ્રોસિક્યુટર કહેવાય છે. ફોજદારી કેસોમાં એ પીડિત વતી નહીં પણ રાજ્ય વતી કેસ લડે છે, કારણ કે કાયદો માને છે કે ગુનો માત્ર વ્યક્તિ સામે નહીં પણ આખા સમાજ સામે થયો છે. ચાલો તો આ બધી માહિતીને ભેગી કરીને એ સમજીએ કે વાસ્તવિક જીવનમાં ક્યારે કોની જરૂર પડે છે. આ જાણકારી બહુ જ કામની છે.
તો આખા વિશ્લેષણનો સાર શું છે? બસ આટલું યાદ રાખવાનું છે. લોયર એટલે ડિગ્રી અને કાનૂની જ્ઞાન, અને એડવોકેટ એટલે કોર્ટમાં પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ. જો કોઈને ફક્ત કાનૂની સલાહ જોઈતી હોય તો લોયર મદદ કરી શકે છે, પણ જો કોર્ટમાં કેસ લડવાનો હોય તો એડવોકેટ વગર કામ ન ચાલે. તો હવે જ્યારે આ તફાવત એકદમ સ્પષ્ટ છે, ત્યારે એક સવાલ ઊભો થાય છે. કઈ પરિસ્થિતિમાં માત્ર કાનૂની સલાહથી કામ ચાલી જાય અને ક્યારેક કોઈને કોર્ટમાં પોતાનું પ્રતિનિધિત્વ કરાવવા માટે એડવોકેટની જરૂર પડે? આના પર વિચાર કરજો. આ સમજણ જીવનમાં ક્યારેક બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે.